સસુરજી આવો. તમારી જ વાત કરી રહ્યા હતા તમારા પ્રિય વહુરાણી. કેમ શું ચાલી રહ્યો છે આ કકડાટ? હું તો ખાલી સ્વીટીને પૂછવા આવી હતી. રોજ એ રસોઈ બનાવે છે. તમને પણ ખબર છે કે મને આજ સુધી ક્યારેય કંટાળો નથી આવ્યો કોઈ પણ કામમાં. અને જ્યારથી પરણીને આવી છું ત્યારથી મેં જ રસોઈ બનાવી છે. હવે સ્વીટીનો એવો આગ્રહ હતો કે રસોઈ હું જ બનાવીશ, એટલે હું એને પૂછવા આવી તો એ મને ગમે તેવા જવાબ આપવા. હા, કેમ કે તમારી આ વહુએ મને નોકરાણી સમજી લીધી છે. રોજ હું જ રસોઈ બનાવું છું એનો મતલબ એ નથી કે આ ઘરનો આખો ઠેકો મેં લઈ રાખ્યો છે. અને તમે તમારે હાથ પગ તો કામ કરે જ છે ને, પણ તમારે શાંતિથી બેઠા રહેવું છે. જો બેટા, મર્યાદામાં રહીને વાત કર. અરે મર્યાદા ગઈ હો. આટલા ટાઈમથી મર્યાદા જ કર્યું છે. હવે હું બોલીશ ને તો તમને ગમશે નહીં. સ્વીટી, આવી ત્યારે તો બહુ સંસ્કાર બતાવતી હતી ને, અને હવે તું મમ્મી પપ્પાની સામે આવું આટલું બધું બોલે છે? હા બોલીશ, શું કામ ના બોલું. આવી ત્યારે એમ હતું કે સુધરશે, પણ નહીં. આ એકે કામ લીધું એટલે માથે બધું કામનો બોજ દઈ જ દીધો. આ વહુ નહીં આરામ, ને તમે તો મહારાણી આ ઘરના, એટલે તમારે તો આરામ જ હોય. અરે બેટા, હું તો સમજી તું બહુ સંસ્કારી છે. મેં તો આને પણ કીધેલું કે ખરેખર સ્વીટી બહુ સંસ્કારી છે, પણ હવે દેખાઈ રહ્યા છે કે તારા સંસ્કાર કેવા છે. દેખાઈ ગયા? હા. ઓકે. એક મિનિટ. વાહ, બોલાવો મોટેથી. શાંતિ રાખો. પપ્પા તમારે જે જવાબ આપવાના છે આપીશ, પણ દેવેનની હાજરીમાં. દો, બોલો. પપ્પા તમે દેવેન્દ્રને બોલાવશો ને? અરે ભાભી બેસો ને. એક મિનિટ. દેવેન! અરે હા પપ્પા, શું થયું? બસ. શું થયું? અરે તમારી કમી હતી એટલે બોલાવ્યા. શું થયું? હા તો શું થયું બોલો ને. હવે સ્વીટીને આ ઘરમાં કઈક વાતનો અસંતોષ હોય એવું મને લાગે છે. શું થયું સ્વીટી? કે છે ને, સાંભળો ને, બોલો. તો હું એ જાણવા માંગુ છું કે તને કઈ વાતથી અસંતોષ છે. ક્યારની તો યા ગળા ફાડીને કહું છું સસુરજી, તમને સમજાતું નથી કે આખા ઘરનો ઠેકો મેં નથી લીધો. એક મિનિટ શાંતિ, પૂરું કરી લેવા દ્યો, પછી આપણે ફાટો. હો ને? શું કીધું? આ તમારી માં આખો દિવસ બેસી રહે. આ તમારા ડિયર ભાભી જેને એમ જ થઈ ગયું છે કે રસોઈનો આખો ઠેકો મેં સંભાળ્યો છે. આ ખાલી પૂછવા આવવાનું, બાકી નોકરાણી તો હું જ છું. આ 2 દિવસ ઘરમાં સારો વ્યવહાર શું રાખ્યો એ તો બધાને એમ થઈ ગયું ચલો આ બહુ છે ને ઢીલી પોચી છે, આંગળા ખૂચાડો, કાંઈ બોલશે નહીં. એક મિનિટ, આ બધું તું શું બોલી રહી છે? અને ખબર છે ને આપણા ઘરમાં બધા ફ્રેન્કલી રહે છે, અને તું આમ અચાનક આવા શબ્દોનો ઉપયોગ કરે છે. કર્યા. કેમ કે ફ્રેન્કલી રહેવાની એક રીત હોય. આ ફ્રેન્કલી ભલે તમારા સસરા અને આ તમારા ભાભી રહેતા હોય કે બેસીને લૂડો રમતા હોય, પણ હું એવી ફ્રેન્કલી નથી. હા, કામ બાબતે હું કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરી લઉં. પણ શું થયું? એવી તે કઈ તકલીફ આવી ગઈ કે આ બધાની સામે આવા શબ્દોનો ઉપયોગ કરવો પડે છે ને દેવેન્દ્ર, ગમે તે બોલે છે? દેવેનભાઈ એક મિનિટ. જો સ્વીટી, તારે કામ ના કરવું હોય ને તો કઈ વાંધો નહીં, તું કઈ જ કામ ના કરતી. આજથી છે ને ઘરનું બધું જ કામ હું કરીશ, પણ જો મહેરબાની કરીને છે ને આવી રીતે ઝઘડો નહીં કર. ખોટો દેખાવો નહીં હો, ખોટો દેખાવો નહીં. કારણ કે આ તમારા ભોળા ચહેરા છે ને એની પાછળનું રહસ્ય શું છે ને એ મને ખબર છે. આ ગમે ત્યારે આનું દિલ જીતું ને આનું દિલ જીતું ને, એટલે તમે શું તમારા મનમાં પોતાને મહાન સમજો છો? એક મિનિટ સ્વીટી, મારા ભાભી કે મારા મમ્મી પપ્પા કે ભાઈની હું કોઈ પણ વાત એમને નહીં સાંભળી લઉં. હા, એ ચારેમાંથી કોઈનો વાક હશે ને તો હું તારી સાથે છું, પણ વાક વગર હું કોઈની એવી રીતે વાત નહીં સાંભળી લઉં. હું મારા મમ્મી પપ્પાનું કે ભાભીનું કે ભાઈનું અપમાન સહન નહીં કરી લઉં. માં અને ભાભીના પલ્લુએ બાંધેલ મારો આ પતિ સ્વીટી, એ મને એમ કહે છે કે હું નહીં સાંભળી લઉં, હું તારી સાથે હઈશ. તમે મારી સાથે રહેવાના. અરે તમારો ઓલો મોટો ભાઈ છે એમ કે ને, એમ હામાં હા, પૈસાનો વહીવટમાં હામાં હા. વળી ક્યારે તમે એને કીધું કે નહીં ચલો મારી વાઈફ માટે હું આ લઈ જાઉં? ઈ તો આની માટે બહુ બધી વસ્તુઓ લઈને આવે છે. કેમ? તમારા પતિ પાસે બધો પૈસાનો વ્યવહાર છે એટલે. એક મિનિટ બેટા, શાંતિથી અને પ્રેમથી વાત કરો. કોઈ પણ ઝઘડાનું નિવારણ ગરમાગરમીથી નહીં, પપ્પા તમે વાર્તાલાપથી થતો હોય છે. તમે બોલો છો? હા, હું તમને ખબર છે ને આટલા વર્ષ સુધીમાં આપણા 4 કે 5 ઉચાળે ક્યારેય કોઈ ઝઘડો નથી થયો, કોઈએ ક્યારેય ઊંચા અવાજે વાત નથી કરી.
કે કોઈએ એલપીએલ શબ્દોનો ઉપયોગ પણ નથી કર્યો આપણા ઘરમાં. આવું કોઈ આવ્યું જ નતું ને, આંખો ખોલવા વાળું ને સચ્ચાઈ બતાવવા વાળું, તો કોક ઉપયોગ કરે ને. એક મિનિટ, અમારે તમારી આ આંખો ખોલવાના અને આવા શબ્દો સાંભળવાની કોઈ જરૂર નથી. તમને જો અમારું ઘર પસંદ ના હોય ને તો સીધે સીધા નીકળી જાઓ. અરે તમારા છોકરા છે. હા, એક મિનિટ, નીકળી જ જશું. કરો ડિવોર્સ પેપર તૈયાર, હમણાં જ નીકળી જાવ. નહીં, મને મારો ભાગ જોઈએ, બરાબર છે? પપ્પા, આ શબ્દો આના નથી. મને લાગે છે કે આની કોઈ કાન ભંભેરણી કરી છે. અરે હું તો નાનું ગીગલું છું ને, ઘોડિયામાં મને રોજ આમ રાત્રે સુવડાવો છો તમે, એટલે મને કોઈ કાન ભંભેરણી કરે એટલે હું તરત એની વાતમાં આવી જાઉં. અત્યાર સુધી એવું જ લાગતું હતું કે આ નાનું કીકલું છે, એટલે જ આપણે બધાએ એને એ રીતે સાચવી. એટલે તમારા બધાના ઘરના કામ કર્યા, ઢહેડા કર્યા. બાકી મને નો હોત ને તો ત્યારે જ પાઠું મારીને જતી રહે, સમજાણું? બેટા, તારા આવ્યા પહેલા આજ સુધી કોઈ દિવસ કકલાટ નથી થયો. અમે બધું કામ મળી સમજીને જ કરીએ છીએ. તું આવું પોતાના મન પર નહીં લે. નહીં, તમે તો ના જ બોલતા, મળી સમજીને. ત્યારે આ બહુ હતી એટલે એની ઉપર ભાર નાખી દીધો. આ તો રહી એમને એમ, એટલે બોલ્યા વગર કામ કર્યા કરશે. એક મિનિટ સ્વીટી, હું એક મિનિટ શાંત થઈ જાઓ. તમારા જે કંઈ પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન લાવવાની જવાબદારી એક બાપ તરીકે હું લઉં છું. પછી તમને કઈ વાંધો છે? બોલ. અવાજ નીચો, અવાજ ઊંચો કરતા મને આવડે છે. સામે નો બોલ. બોલાશે. દેવેન ચૂપ. એક પણ શબ્દ નહીં બોલતો હવે. પણ પપ્પા, બસ. શું તમે રસ્તો કાઢવાના છો? પહેલા તો મને એ કહો. તને આ ઘરની અંદર કોઈ પણ અગવડ પડતી હોય કે કોઈ પણ મુશ્કેલી હોય એનું નિરાકરણ હું લાવી આપું, પછી તને કઈ વાંધો નથી. નહીં, બોલો. ઠીક છે તો બેટા, અમારી સાંભળણમાં આ અમારી ચોથી પેઢી ચાલી રહી છે. આજે તો ઠીક છે, આપણો પરિવાર નાનો છે. દાદા લોકોને એ લોકો બધા સંયુક્ત કુટુંબમાં જ્યારે રહેતા હતા ને, ત્યારે 45-50 માણસોનો પરિવાર એક રસોડા જમતો હતો અને એક તાલ પર ધૂન ગવાતી હતી. બેટા, એ દિવસો તો નસીબદાર લોકો જ જોઈ શકે છે. આજના યુગમાં 5 જણનો પરિવાર પણ સંપીને રહી નથી શકતો. એ આપણી સૌથી મોટી કમનસીબી છે બેટા. અરે પપ્પા, કોને સમજાવો છો આ બધું? બેન, એક પણ શબ્દ નહીં બોલતો, નહીતર વાત બગડી જતા વાર નહીં લાગે. બેટા, એ દિવસો મેં જોયા છે. જ્યારે એક ભાઈ કપડાં લેવા જાય અને બીજો ભાઈ એમ કહે ને કે હા, કપડું બહુ સારું છે, એટલે એ ભાઈ કપડાં એને આપી દેતો હતો. એ પ્રેમ હતો, એ લાગણી હતી આ પરિવારમાં બેટા. અને ખરેખર તને કહું ને તો મારા દેવેનના લગ્ન કરતો હતો ને ત્યારે મને જેટલી ખુશી હતી ને એટલો જ અંદરથી એક ડર હતો કે મારી 4 પેઢીની જે પ્રણાલી ચાલી આવે છે એ પ્રણાલીમાં કઈ ખોટો રસ્તો તો નહીં ફાટી જાય ને? મારા પરિવારમાં એવી કોઈ વ્યક્તિ તો નહીં આવી જાય ને કે મારી 4 પેઢીમાં મેં જે જોયેલું છે એમાં કઈ બદલાવ આવી જાય? બેટા, આજે મારો ડર તું સાચો સાબિત કરી દઈશ. બેટા, એક વાત તો તારા પપ્પાની સાથે મારા પ્રેમની સરખામણી તો કરી જો. હું બેટા તને વચન આપું છું, તારા પપ્પા કરતા ચડિયાતો પ્રેમ આ પરિવારમાં હું આપીશ તને. એક વાતનું પણ તને દુઃખ જીવનમાં નહીં પડવા દો બેટા. બસ મારા પરિવારની પ્રણાલીને બચાવી લે. દીકરા, પણ આ ઘરમાં કામ નહીં કરવું હોય ને તો હું કામવાળા રાખી લઈશ. તને બેટા તારા મહોત્સવ માટે પૈસા જોઈએ ને તો હું મારી મિલકત વેચીને તારા મહોત્સવ પૂરા કરીશ. બેટા, એક બાપની લાગણીને સમજી શકે ને કે તારા પરિવારને બરબાદ થતું તું બચાવી શકીશ. સ્વીટી, સાચું કહું ને તો બાપ શું છે ને
એ હું આ ઘરમાં આવીને ત્યારે મને ખબર પડી મારા ઘરે પૈસા ટકે કોઈ કમી નથી. કમી નથી ને તો એક બાપના પ્રેમની. તું કહે છે ને કે બેઉ સસરા અને વહુ જોડે બેસીને લૂડો રમે છે. એ સસરા વહુ નહીં, એક દીકરીને એક બાપ બેસીને રમે છે. આમણે છે ને જે પ્રેમ મારા બાપે પણ નહીં આપ્યો ને એ પ્રેમ પપ્પાએ મને આપ્યો છે. છોડ, હું તને શું કામ સમજાવું છું કે એક બાપનો પ્રેમ શું હોય છે. બેટા, તું જ્યારથી આ ઘરમાં લગ્ન કરીને આવી ત્યાર પછી કોઈના ચહેરા પર તે ગમગીની જોઈ છે? આ હસતા ખેલતા પરિવારની ખુશીઓમાં શું કામ બેટા આગ લગાડે છે? એના પ્રવાહમાં ભળીને તું પણ જીવનનો આનંદ માણી લે ને બેટા. તારું રક્ષણ કરવા માટે આ તારો બાપ તને વચન આપે છે, અને જે દિવસે હું વચનમાં ખોટો પડું ને ત્યારે બેટા મારી આબરૂનું ભર બજારે લીલામ કરજે. અરે ના પપ્પા, આવું ના બોલશો. હું કઈ રીતે તમારા બધાની માફી માંગુ? હું એટલા પ્રેમથી આ પરિવારમાં રહેતી હતી, પણ મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું હશે કે આવા દેવતા સમાન મારા પિતાનું મેં અપમાન કર્યું, મા સમાન મારી સાસુનું મેં અપમાન કર્યું, અને મારી મોટી બેન સમાન ભાભીનું પણ અપમાન કર્યું. મને એમ હતું કે પરિવારમાં કામ 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 બધો બોજ મારી જ માથે, પણ હું ભૂલી ગઈ હતી કે હું કરું છું બધું તો પણ કોના માટે? આ મારા પરિવાર માટે જ ને. અને હું ક્યાં પરિવારથી અલગ છું? મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું, ભાન ભૂલી ગઈ હતી. પણ પપ્પા, માફી કરતા હું તમારો આભાર વ્યક્ત કરીશ કે તમે તમારી આ દીકરીને આજે ફરીથી સાચા રસ્તે લઈ આવ્યા, નહીં કે તમે મારું આટલું બોલવા છતાં મને ઠોકર મારીને આ ઘરની બહાર કાઢી. એની કરતા તમે મને સાચો રસ્તો બતાવ્યો છે. બસ કર. ખોટા પીલુડા પાડવાની કોઈ જરૂર નથી. તારા લીધે આજે મારા પપ્પાની આંખોમાં આંસુ આવ્યા છે. આ તારા લીધે આજે તારા લીધે મારા પપ્પાનું, મારા મમ્મીનું અને આ ભાભીનું દિલ દુભાણું છે. આ વસ્તુ તો હું તને ક્યારેય માફ નહીં કરું. દેવેન, પ્લીઝ તો ગુસ્સે નહીં થા. જો ભોળેથી પણ એ દીકરી સમજી ગઈ ને આ પરિવારની પ્રેમ અને લાગણી. બેટા, બીજાના કહેવાથી કોઈ દિવસ આપણે એવું વર્તન નહીં કરવાનું. જે આપણે આંખો દેખવું હોય ને તે જ જોવાનું. જો દેવેન, જીવન છે ને એ કોઈ રેલની પટરી નથી હોતી. એ તો કાચી સડકોના ખાબડ ખૂબડ રસ્તાઓ હોય છે. ઘણી વખત એમાં ચડાવ આવે, ઉતાર આવે, ખાડા આવે, ટેકરા આવે, બધું જ આવતું હોય છે. એમ આપણા પરિવારમાં પણ એક આ દિવસ આવવાનો હશે. અને ખાસ તો એ દીકરીના મનમાં જે મેલ હશે ને એ ધોવાની ઘડી આવી હશે. અને બેટા, તું આ પરિવારને તારું સાસરું નહીં, તારું પિયર સમજીને આજે જે લાડકોડ કર્યા ને એ લાડકોડ કાયમ કરી શકે છે બેટા. પણ કોઈના મન ભાંગી જાય ને એ વર્તન કોઈ દિવસ નહીં કરતું. હા પપ્પા. દેવેન, મારી સામુ છો. સોરી, મારાથી ભૂલ થઈ ગઈ. મેં બધાની માફી માંગી લીધી. કાન પકડું કે પગે પડું? માફ કરે છે કે નહીં હવે? દેવેનભાઈ, જો મમ્મી પપ્પા અને હું પણ એને માફ કરી દીધી છે. તમે પણ માફ કરી દો એને. તમે તો કરી દો ને માફ. અમારું દિલ બહુ મોટું છે. દેવેન બેટા, માની જા, એવું નહીં કર.
અમારા માટે થઈને તમે નહીં માનો? માને છે કે કાન પકડવું હવે સોરી. અરે સોરી હું કહું છું હા, ઇટ્સ ઓકે. તો હસો ને, હસો. મને ગલગલી નથી એવી રીતે હસવાનું થતી. મને ગલગલી નથી થતી તો હું કરું? ગલગલી કર્યા વગર નથી હસાતું બસ હા. હા હા ચલો તો હવે આ વાત બધી અહીંયા પતાવો, આ બધી કડવાશ દૂર કરી લઈએ અને એક સ્વાદિષ્ટ મીઠાઈ બનાવીએ. તો પહેલા રસોડામાં કોણ જાય છે? હું જાઉં છું. હું પણ જઉં છું. ચાલો આજે તો હું પણ આવું છું. ચાલ. ચાલો.